Hello friends, welcome to my channel, your channel, Target with ભાવિક મારું. જય હિન્દ મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેન. સૌપ્રથમ આપને થેન્ક યુ સો મચ કહેવાની ઈચ્છા થાય, કારણ કે ગુજરાતમાં આટલી બધી એપ્લિકેશનમાં તમે આપણી એપ્લિકેશન સાથે જોડાયા. અને આજે હું બહુ ખુશ છું, કારણ કે હું આમ જોઉં તો બીજી વખત 2019-20 પછી બીજી વખત આપણી એપ્લિકેશનમાં મારા પ્રિય વિષય એવા ભારત અને ગુજરાતના સંયુક્ત ઇતિહાસનું ફરી એક વખત ન્યૂ અપડેટેડ શૂટિંગ ચાલુ કરી રહ્યો છું, જે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ધીરે ધીરે મળતું રહેશે. મારો પ્રિય વિષય ઇતિહાસ, મારું કર્તવ્ય એ બની જાય છે કે તમારો પણ પ્રિય ઇતિહાસ બનાવી દો. એ પહેલાં થોડી મારી ચર્ચા કરું તો કદાચ કોઈ વ્યક્તિ પહેલી વખત મને નિહાળતું હોય તો હું કહી દઉં, મારું નામ છે ભાવિક મારું, પાલીતાણાથી બિલોંગ કરું છું અને મેં 2011માં સ્પર્ધાત્મક તૈયારીની શરૂઆત કરી. 2012ના અંત સુધીમાં 1.5 વર્ષના ગાળામાં તૈયાર થઈ ગયો. 2012ના અંતમાં મેં પાલીતાણા ખાતે મિશન કેરિયર એકેડમી શરૂઆત કરી અને ત્યાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ સરકારી નોકરીએ લાગ્યા. કોઈ પાલીતાણાનું હોય તો પૂછી જોજો. ત્યાર પછી મને પણ સરકારી નોકરીઓ મળવાની શરૂઆત થઈ ગઈ. એટલા માટે કહેવાય છે કે મેં 1-2 એવી સરકારી નોકરી હતી કે જે આપણા રાજ્યની બહાર હતી, મેં ન સ્વીકારી. એક રાજ્યમાં હતી છતાં ન સ્વીકારી, તલાટીવાળી. અને ત્યાર પછી 2015માં મને મારા ઘરની નજીક કોર્ટમાં નોકરી મળી, એ મેં સ્વીકારી. મેં નોકરી કરી. 2 વર્ષ નોકરી પછી મેં રાજીનામું આપ્યું, કારણ કે મારો જીવ છે ને એ નોકરી માટે નહીં, ભણાવવા માટે સર્જાયો હતો. અને મેં કાંઈ બીએડ કર્યું નહોતું તો શિક્ષક બનવું, અને શિક્ષક જ બનવું હતું. એટલા માટે એક જ એવી ફિલ્ડ છે કે જ્યાં આગળ સર્ટિફિકેટ વગર તમે શિક્ષક બની જાઓ, જો તમારી પાસે જે તે વિષયનું સંપૂર્ણ જ્ઞાન હોય અને તમને એ અન્ય વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરી રહ્યા છે તેમને સમજાવવાની કળા હોય. અને મા સરસ્વતીની કૃપાથી એ કળા મારામાં હતી. એટલા માટે થઈ અને ધીરે ધીરે આ ફિલ્ડમાં ખૂબ આગળ નીકળ્યો અને આજે તમારી સમક્ષ 2019-20થી ડિજિટલ રિવોલ્યુશન જ્યારથી આવ્યું ત્યારે ગુજરાતની શરૂઆતની 3-4 એપ્લિકેશનોમાં ટાર્ગેટ વિથ ભાવિક મારું પણ હતી. એનો મને ગર્વ છે. હું તમને અહીંયા આગળ વિશ્વાસ અપાવું છું અને તમને હું અહીંયા આગળ પ્રોમિસ પણ આપું છું કે ગુજરાતના વિદ્યાર્થીઓ મારા માટે એક બિરુદ વાપરે છે, એ તમે કોર્સ પતે એટલે તમે પણ વાપરશો. એ બિરુદ શું છે એ તમારે જાણવાનું છે અને શું હું એને લાયક છું કે નહીં એ પણ તમારે મને કહેવાનું છે. તો આપણે શરૂઆત કરીએ આપણા વિષય ઇતિહાસની. ભારત અને ગુજરાતનો સંયુક્ત ઇતિહાસ. ઇતિહાસ કદી ભારતનો અલગ ન હોય, ઇતિહાસ કદી ગુજરાતનો અલગ ન હોય, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં એવો ટ્રેન્ડ બન્યો છે કે ભારતનું અલગ, ગુજરાતનું અલગ. ના, ગુજરાત એ ભારતનું અભિન્ન અંગ છે અને ભારતના ઇતિહાસ સાથે ગુજરાત પહેલેથી જોડાયેલું છે. મગધ સામ્રાજ્યથી અહીંયા આગળ રાજાઓ સુબાઓ મોકલતા હતા, ત્યારથી ગુજરાત એ ભારતના ઇતિહાસનો એક અભિન્ન અંગ છે. એટલે મારો પૂરો પ્રયત્ન એ રહેશે કે હું બંને ઇતિહાસ સંયુક્ત રીતે તમને ભણાવું અને આપણું આવનારું જે પુસ્તક છે એનું નામ પણ મેં એટલે જ ભારત અને ગુજરાતનો સંયુક્ત ઇતિહાસ એવું રાખ્યું છે. સિલેબસમાં ટોપિક પહેલો એવો હોય છે કે સિંધુ ખીણ સભ્યતા, પરંતુ કોઈ પણ વિષય હોય એમાં વિષય પ્રવેશ કરવો એ આપણી પહેલી ફરજ બને છે. અને એટલે જ હું તમને શૂન્યથી શરૂઆત કરું છું ઇતિહાસ વિષયની. પહેલો જ પ્રશ્ન એ થાય કે ઇતિહાસ શા માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે? તો એનો જવાબ આપી દઉં. જિસકો ઉસકા અતીત પતા નહીં, ઉસકા ભવિષ્ય ક્યા ખાક હી હોગા. એટલે કે જેને પોતાનો ભૂતકાળ નથી ખબર એનું ભવિષ્ય શું હોઈ શકે? કંઈ જ નહીં. એ જ રીતે આપણા દેશને આગળ લઈ જવા માટે સરકારી કર્મચારીઓ છે એ સૌથી અગત્યની કડી હોય છે. અને એ લોકો છે એ જાણશે જ નહીં કે ભારતનો ઇતિહાસ કેટલો સુવર્ણ હતો અને ત્યારબાદ એ કેટલો દયનીય બની ગયો હતો, ત્યાં સુધી એ લોકો નહીં સમજે કે ભારતના ઇતિહાસમાં રહેલી સારી બાબતો કઈ હતી અને ખરાબ બાબતો કઈ હતી કે જેના કારણે આપણે ગુલામ બન્યા. સોને કી ચિડિયા ભારત કહેવાતું તો શા માટે કહેવાતું હતું? ભારત વિશ્વગુરુ કહેવાતું તો શા માટે કહેવાતું હતું? અને ભારત એક સમયે ગુલામ અને ગરીબીનો પર્યાય બની ગયું, એ પણ શા માટે બની ગયું? દૂર યુરોપથી આવેલા લોકો ભારત ઉપર આવી અને શાસન કરી ગયા ડિવાઇડ એન્ડ રૂલથી. કઈ રીતે આ બન્યું? આ દરેક વસ્તુ શીખવી એ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી માટે જરૂરી છે, કારણ કે કાલ સવારે તમે બધા જ લોકો સરકારી નોકર બનવાના છો. સરકારી નોકર એટલે ભવિષ્યનું ભારત બનાવવાવાળા લોકોનું સંગઠન.
કારણ કે જે દેશના ઓફિશિયલ્સ સારા હોય એ દેશ હંમેશા વિકાસ કરે. તો આપણે ઇતિહાસ એટલા માટે આપણા સિલેબસમાં રાખ્યો છે કે આપણે આપણી ભૂલો પણ જોઈએ અને ભૂલને બીજી વખત ન દોહરાવીએ. વાત નંબર 1 થઈ ગઈ. હવે વિષય પ્રવેશ કરવો છે. દરેક વિષય છે એની શરૂઆત કોઈને કોઈ વ્યક્તિએ કરી હોય છે, એને આપણે એ વિષયના પિતા કહેતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે આપણા ઇતિહાસની શરૂઆત કરીએ. તો આપણે હવે શરૂઆત કરીએ ઇતિહાસનો સામાન્ય પરિચય. દોસ્તો, પહેલાં હું તમને આખા સિલેબસમાં ડિટેલ્ડ બધું બ્લેન્ક પીપીટી ઉપર ભણાવીશ, પરંતુ પહેલું ચેપ્ટર જ એવું હોય છે કે જેમાં વધારે પડતા ફેક્ટ ડેટા હોય છે, કે જેમાં તમારે ખાલી સમજવાનું હોય છે, ભણવાનું હોતું નથી. છતાં પ્રયત્ન કરું છું. દરેક વિષયમાં એના વિષયના પિતા હોય છે. એવી જ રીતે તમને અમુક વસ્તુ શીખવાડવી જરૂર છે. ખાલી એવું પૂછાય કે ઇતિહાસના પિતા કોણ, તો જવાબ આપશે હેરોડોટસ. કોણ હેરોડોટસ હતા એની ચર્ચા હમણાં કરું છું. તમને એવું પૂછવામાં આવે કે વિશ્વ ઇતિહાસના પિતા કોઈ, તો પણ જવાબ આવશે હેરોડોટસ. એ જ રીતે તમને એવું પૂછવામાં આવે કે ભારતના ઇતિહાસના પિતા કોણ, તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજદૂત તરીકે આવેલા સેલ્યુકસ નિકેટરના એક રાજદૂત એવા મેગેસ્થેનીસનું નામ આવશે, કારણ કે એણે એક પુસ્તક લખ્યું છે જે ભારતના ઇતિહાસ ઉપર લખાયેલું પ્રથમ પુસ્તક હતું, જેનું નામ છે ઇન્ડિકા. અમને તમને ડિટેલમાં ભણાવું છું, ડોન્ટ વરી. અને હેરોડોટસે વિશ્વ ઇતિહાસ ઉપર પહેલું પુસ્તક લખ્યું હતું, ધ હિસ્ટરીઝ, જેને એણે પોતાની ભાષામાં ધ હિસ્ટોરિકા લખ્યું હતું. ત્યાર પછી એનું અંગ્રેજી રૂપાંતર ધ હિસ્ટરીઝ થયું. એવી જ રીતે તમને કોઈ એવું પૂછે કે ગુજરાત ઇતિહાસના પિતા કોણ, તો ભાઈઓ બહેનો, અત્યારે કોઈ ગુજરાત ઇતિહાસના પિતા નથી, આ યાદ રાખજો. બરાબર, આપણો બનવાનો પ્રયત્ન ચાલુ છે, પણ કોઈ છે નહીં. તો ગુજરાતના ઇતિહાસના પિતા કોઈ નથી, પરંતુ એક પુસ્તક છે ગુજરાતનો ઇતિહાસ. એ પહેલી વખત ઇતિહાસ કોણ લખે? ડોસા. તો એક પ્રાણલાલ એદલજી ડોસા છે, એમણે લખ્યું હતું. એટલે કદાચ એવું પૂછાય કે ગુજરાતના ઇતિહાસના પિતા કોણ, તો મારું નામ ઓપ્શનમાં નહીં હોય, પ્રાણલાલ એદલજી ડોસા હોય તો ડોસાને ટીક કરી દેજો. ત્યાર પછી તમને ખબર હોવી જોઈએ કે ઇતિહાસના અલગ અલગ ભાગ પડે છે, હમણાં હું તમને શીખવાડીશ. એમાં એક પ્રાગ ઐતિહાસિક આવે છે, ઝીંગાલાલા હુરહુર, એટલે કે આદિમાનવ સમયનું છે. તો પ્રાગ ઐતિહાસિક યુગના ઇતિહાસના ટૂંકમાં પિતા, બરોબર, પ્રાગ ઐતિહાસિક યુગના પિતા તમને પૂછે તો ડૉક્ટર રોબર્ટ બ્રુટફુસ કરીને એક ભારતમાં અંગ્રેજી પુરાતત્વવિદ હતા કે જેમણે આપણને પ્રાગ ઐતિહાસિક માહિતી કર્ણાટકના રાયચુર જિલ્લાના લિંગ સુરુગુરુ નામેથી આપણને અમુક આદિમાનવ કાળના અવશેષો શોધીને કીધું કે ભારતમાં પ્રાગ ઐતિહાસિક યુગમાં પણ વસ્તી રહેતી હતી. એટલે એમને પ્રાગ ઐતિહાસિક યુગના પિતા કહેવાય છે. ધીરે ધીરે અંગ્રેજોએ ભારતના ઇતિહાસમાં રસ લીધો. ભારતનો ઇતિહાસ જે જમીનમાં દટાયેલો છે એ શોધવાની કવાયત શરૂ કરવામાં આવી. જમીનમાં શોધખોળ કરવા માટે થઈ અને એક સંસ્થાની શરૂઆત થઈ 1861માં, જેનું નામ છે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. હમણાં ડિટેલમાં ભણાવું છું, અત્યારે શોર્ટમાં ભણાવું છું. તો ASIની સ્થાપના કરનાર, આપણી પુરાતત્વ શાખા શરૂ કરનાર વ્યક્તિને ભારતીય પુરાતત્વના પિતા કહે છે. શેના? ભારતીય ઇતિહાસના પુરાતત્વવિદના પિતા તરીકે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના 1861માં થઈ હતી. અને એ જેમણે કરી હતી એમનું નામ છે સર એલેક્ઝાન્ડર કનિંઘહામ. અને આ જ એ વ્યક્તિ હતા કે જેમણે આપણને ભારતીય પુરાતત્વ જમીનમાં દટાયેલા અવશેષો શોધખોળ કરવા માટે ખૂબ મદદ કરી અને ઘણું બધું શોધીને પણ આપ્યું. એટલે એને ભારતીય પુરાતત્વવિદના પિતા કહેવાય છે. તો વિશ્વ ઇતિહાસના પિતા હેરોડોટસ, ભારતના ઇતિહાસના પિતા મેગેસ્થનીસ, ગુજરાત ઇતિહાસના પિતા કદાચ પૂછાય તો પ્રાણલાલ એદલજી ડોસા,
પ્રાગૈતિહાસિક યુગના પિતા રોબર્ટ બ્રુટ્સફૂટ અને ભારતીય ઇતિહાસના પુરાતત્વવિદ પિતા કહેવાય છે તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સ્થાપક તો લોર્ડ કેનિંગને પણ ગણી શકાય, કારણ કે વાઇસરોય એ વખતે એ હતા, પરંતુ ફર્સ્ટ ચેરમેન વોઝ સર એલેક્ઝાન્ડર કનિંગહામ. ધેટ ઇઝ વાય હી ઇઝ કોલ્ડ ધ ફાધર ઓફ ઇન્ડિયન આર્કિયોલોજી. તો આટલી વસ્તુ છે એને તમે સમજ્યા. હવે ધીરે મારે તમને આ વ્યક્તિઓ વિશે થોડી ચર્ચા કરવી છે. બધાની ચર્ચા આવશે. સૌથી પહેલાં ઇતિહાસ એટલે શું? તો કે ઇતિહાસ એટલે 3 શબ્દનો બનેલો છે, ઇતિ વત્તા હ વત્તા આસ. તો આ ઇતિહાસ છે એ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે આ પ્રમાણે હતું, એસા કુછ થા, આવું કંઈક હતું. અને અંગ્રેજીમાં હિસ્ટ્રી વર્ડ છે એ લેટિન ભાષા હિસ્ટોરિકા ઉપરથી આવેલો છે, બરાબર. હિસ્ટોરિયા શબ્દ છે, ત્યાંથી પછી એનું ટ્રાન્સલેશન હિસ્ટોરિકા, અને ત્યાર પછી અભ્રંશ થયા અને પછી અંગ્રેજોમાં હિસ્ટ્રી થઈ ગયું હતું. તો આવી રીતે મૂળ ગ્રીક શબ્દ જે છે હિસ્ટોરિયા, એના ઉપરથી આગળ જતાં અંગ્રેજીમાં હિસ્ટ્રી વર્ડ આવ્યો છે. આ કાંઈ કામનું નથી, જસ્ટ તમને હું કહી દઉં છું. હવે વિશ્વ ઇતિહાસના પિતાને ઓળખવા પડે. પરીક્ષામાં ક્યાંક જીપીએસસીમાં, સીસીઈમાં, પીએસઆઈમાં, પોલીસ કોન્સ્ટેબલ કે કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. પહેલાં તો હેરોડો. આ હેરોડો એટલે હેરોડોટસે જે એની પુસ્તક લખી એમાં પોતાના વિશે શરૂઆતમાં એમણે જે માહિતી આપી છે, બરાબર. હેરોડોટસ છે, એણે પોતાના ઉપર હેરોડો કરીને એક પેજ લખ્યું છે. આ પુસ્તક છે એ કોપી છે એમની મૂળ લખેલી ગ્રીક ભાષામાં લખેલી હિસ્ટરીઝનું અંગ્રેજીમાં રૂપાંતર. કોણ હતા હેરોડોટસ? તો એની જરાક ચર્ચા કરું. હેરોડોટસ વિશ્વ ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. આ વ્યક્તિનો જન્મ ગ્રીસમાં થયો હતો. યુરોપમાં આવ્યું છે દોસ્તો, અને ગ્રીસમાં જેનો જન્મ થાય એ પ્રજા છે એ ગ્રીક ભાષા બોલે છે, એટલે એમને ગ્રીક લોકો કહેવાય છે. તમને બધાને જ ખબર હોવી જોઈએ દોસ્તો કે એક સમય એવો હતો, ઈસવીસન પૂર્વે 5મી 6ઠી સદી દરમિયાન વિશ્વમાં ઈરાન ઈરાકમાં એક સામ્રાજ્ય હતું, અને એ સામ્રાજ્ય હતું એનું નામ છે ફારસ સામ્રાજ્ય, ફારસી સામ્રાજ્ય. એને અજમીડ સામ્રાજ્ય પણ કહેવાય છે. અમુક લોકો તેને હખમની સામ્રાજ્ય પણ કહે છે. અને અહીંયા યુરોપ આવ્યું, યુરોપ. અને આ યુરોપમાં અલગ અલગ દેશમાં અહીંયા આગળ ગ્રીસ દેશ છે, ગ્રીસ. તમને ખબર, યુરોપની નીચે આફ્રિકા છે. અહીંયા આગળ ફારસી સામ્રાજ્ય યુરોપને યુરેશિયાના ભાગે જમીન માર્ગે સ્પર્શ કરે છે, ત્યાર પછી તુર્કીએથી સ્પર્શ કરે છે, અને આ રીતે એમણે યુરોપ ઉપર વિજય મેળવવાનો શરૂ કર્યો. દરિયાઈ માર્ગે ગ્રીસ ઉપર આક્રમણ શરૂ થયા, અને ગ્રીસને એક વખત આ ફારસી લોકો જીતી લે છે. ગ્રીસના લોકોએ આ ફારસી લોકો માટે એક વર્ડ વાપરેલો છે, એકમેનિયન. કઈ પ્રજા કીધી છે? એકમેનિયન. અને આપણા ગુજરાતી ઇતિહાસકારો આ લોકો ઈરાનના હતા એટલે એને ઈરાની કહે છે, અને વધારે એક શબ્દ પોપ્યુલર છે એ છે ફારસી. તો દોસ્તો, ગ્રીસ ઉપર વિજય મેળવી લે છે, ત્યાંથી એક સ્કોલર પકડાય છે, અને એ સ્કોલર છે એનું નામ છે હેરોડોટસ. હેરોડોટસ પછી ફારસી લોકોને સેવા આપે છે, ત્યારે એ એક પુસ્તક લખે છે. એ પુસ્તક કયું છે? એ પુસ્તક એણે જોયેલું જીવનમાં, પોતાના જીવનમાં જોયેલા યુદ્ધો છે ને. કયા યુદ્ધો હતા? ગ્રીસ અને ફારસી લોકો વચ્ચે. એટલે એણે જે પુસ્તક લખ્યું એ લખ્યું ધ વોર બિટવીન ગ્રીક એન્ડ પર્શિયન. કેમ કે આ લોકોને પર્શિયન કહેતા હતા ઇંગ્લિશમાં, પાછું એક વર્ડ એ પણ છે પર્શિયન. તો ગ્રીકો પર્શિયન વોર્સ નામનું પુસ્તક લખ્યું, જે હિસ્ટ્રીઝ તરીકે પ્રખ્યાત થયું. અને વિશ્વના ઇતિહાસમાં પહેલી વખત કોઈએ લખવાનું શરૂ કર્યું એ ઇતિહાસ ઉપર, તો એ હેરોડોટસ હતા, એટલા માટે એને વિશ્વ ઇતિહાસના પિતા કહેવાય છે. તેમણે પ્રથમ વખત ઇતિહાસને લગતું પ્રથમ પુસ્તક ધ હિસ્ટ્રીઝ, ધ હિસ્ટ્રી ઓફ ધ ગ્રીકો પર્શિયન વોર્સ, એમની બે વચ્ચે જે યુદ્ધ થયા ને ઈરાની લોકો, 300 મૂવીમાં બતાવે છે ને પેલા ઝર્ઝી સાયરસ ને એ બધા, તો એમની અને ગ્રીકના લોકો વચ્ચે જે યુદ્ધ થયું એ યુદ્ધની વિશે ચોપડી લખી. વિશ્વમાં પહેલી વાર આવું કોઈ કરે એટલે પિતા એને કહેવાય. ચાલો,
ત્યાર પછી હવે મેગેસ્થનીસ, ભારતીય ઇતિહાસના પિતા કોણ છે? તો કે મેગેસ્થનીસ. મેગેસ્થનીસને આપણે બહુ ડિટેલમાં ભણીશું. મામા છે આપણા, કઈ રીતે એ સમજાવીશ તમને હું, બરાબર? મામા છે, હો, ચંદ્રગુપ્તના મામાજી. આમ તો મામાને આપણા મામાજી સસરા છે ભાઈ. ચંદ્રગુપ્ત મૌર્ય એ એમની ભાણી હેલેના સાથે લગ્ન કર્યા હતા. દોસ્તો, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એ રાજદૂત તરીકે આવ્યા હતા. આ બધું ભણવાનું ડિટેલમાં, આ તો ખાલી એમ પહેલો લેક્ચર છે તો હું શીખવાડું છું, બાકી શોર્ટમાં પતાવી શકું છું, પણ તમને ખબર પડવી જોઈએ કે ઈસવીસન પૂર્વે 322 ઈસવીસન પૂર્વે 297 સુધી ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું ભારતમાં, અને એ પાટલીપુત્રથી એ શાસન કરતો હતો. ચાણક્ય તેના ગુરુ હતા, અને પહેલી વખત ભારતના ખૂબ મોટા વિસ્તાર છે એની ઉપર કોઈ શાસન કર્યું હોય તો એ ચાણક્યની મદદથી કોણે કર્યું હતું? તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ. ચંદ્રગુપ્ત મૌર્યના ગાદી ઉપર આવવા પહેલાં સિકંદરે આ વિસ્તાર જીતી લીધો હતો, અને સિકંદરના મૃત્યુ બાદ તેનો એક સૂબો છે અહીંયા આગળ શાસન કરતો હતો, જેનું નામ હતું સેલ્યુકસ નિકેટર. ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 305 સિંધુ નદીના કિનારે એક યુદ્ધ કર્યું, અને આ યુદ્ધમાં સિકંદરના અનુગામી એવા સેલ્યુકસ નિકેટરને આ વિસ્તારમાંથી ભગાડ્યો, અને આ વિસ્તાર જે છે એને મૌર્ય સામ્રાજ્યનો એક ભાગ બનાવી દીધો. એ હાર્યો એટલે એણે એને 4 વિસ્તાર પાછા આપ્યા, અને સાથે સાથે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યએ કીધું સેલ્યુકસ નિકેટરને કે તારો શું વિશ્વાસ કરીએ કે તું ફરીવાર આક્રમણ નહીં કર, એક કામ કર, તારી દીકરી સાથે ચંદુને પરણાવી દે. એટલે હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવામાં આવ્યા. થોડા વર્ષો પછી સારા સંબંધ થઈ ગયા, કારણ કે દીકરી છે પાણી ભરે છે ભારતમાં, એટલા માટે સેલ્યુકસ નિકેટરે મેગેસ્થનીસને પાણી, એટલે એના મામા હતા, કે કીધું સેલ્યુકસે દીકરી બા શું કરે છે જોતા આવો. અને આવી રીતે મેગેસ્થનીસ ભારતમાં આવ્યો, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવ્યો. ઈસવીસન પૂર્વે 305 આ યુદ્ધ પત્યું એવું તરત જ આવ્યો, 305 જ આવ્યો. અને ત્યારના ભારતને એણે જે જોયું એનો એક ઇતિહાસ લખ્યો, અને પુસ્તકનું નામ ઇન્ડિકા. ભારતની ઉપર ઇતિહાસમાં પહેલી વખત કોઈ પુસ્તક લખાણું હોય તો એ ઇન્ડિકા છે. એટલે મેગેસ્થનીસને ભારતના ઇતિહાસના પિતા કહેવાય છે. અને એ વખતે સિંધુનું નામ, સિંધુ નદી જે છે એનું નામ ગ્રીક લોકોએ ઇન્ડસ કીધું હતું, અને આ જે પ્રદેશ છે સિંધુ નદીની પહેલે પાર, એટલે કે આપણું ભારત છે, એને એ વખતથી ઇન્ડિયા કીધું હતું. અંગ્રેજોએ ઇન્ડિયા શબ્દને પકડી રાખ્યો. તો ઇન્ડિયા એ કોઈ જૂનું નામ નથી, નવું નામ નથી, બહુ જૂનું છે. અને સિંધુનું જ નામ ઇન્ડસ છે, સિંધુ ઉપરથી આપણો પ્રદેશ આવેલો છે. ફારસી લોકોએ સિંધમાંથી હિન્દ બોલ્યા હતા, તો આપણને હિન્દુ શબ્દ પણ આપણને કોણે આપ્યો? તો મેં તમને હમણાં કીધું હતું, એ ફારસી લોકોએ આપ્યો હતો, નહીં કે આપણે ખુદે. હિન્દુ એવો વર્ડ કોઈ છે જ નહીં વેદોમાં, એ તો આપણને ફારસી લોકોએ આપેલો છે, ખાસ યાદ રાખજો. અને સિંધ નદી ઉપરથી આપણી જાતિ છે, બધાની જે લોકો અહીંયા રહીએ છીએ એને આપણે સિંધુમાંથી હિન્દુ તરીકે ઓળખે. અને હિન્દ ન બોલતા આવડ્યું એલેક્ઝાન્ડરને, એટલે હિન્દનું ઇન્દ કરી નાખ્યું, એટલે ઇન્ડસ થઈ ગયું. સમજો તમે, બહુ સિમ્પલ છે. તો આવી રીતે વિશ્વ ઇતિહાસના પિતા જોયા, ભારતીય ઇતિહાસના પિતા જોયા, બરાબર? મેગેસ્થનીસ, જેમણે ઇન્ડિકા પુસ્તક લખ્યું હતું. બહુ ડિટેલમાં ભણાવવાનો છું, અત્યારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર? ભારતીય ઇતિહાસના પિતા સેલ્યુકસ નિકેટરના પ્રતિનિધિ ચંદ્રગુપ્તના દરબારમાં આવ્યા હતા, અને અહીંયા આગળ આવી અને પાટલીપુત્રની વ્યવસ્થા, ભારતના ઇતિહાસ ઉપર ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું. ભારતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ પુસ્તક લખ્યું હતું, એટલા માટે એને પિતા કહેવામાં આવે છે. શેના? ભારતીય ઇતિહાસના. ત્યાર પછી ગુજરાતના ઇતિહાસના પિતા કોણ છે? મેં તમને કીધું એમ, અત્યારે તો કોઈ છે નહીં, પર પતા નહીં ક્યા હો કલ, પતા નહીં. હંમેશા પોઝિટિવ રહેવાનું. મજાક કરું છું, બહુ સિરિયસ ના લેતા, હસતું રહેવું. હો, તો તમને કાંઈ દેખાય છે ભારતના ઇતિહાસના પિતા? તો જોઈ લીધા. ગુજરાતના દેખાય છે ક્યાંય? લે આ ભાઈ ક્યાંથી આવ્યા?
કાંઈ વાંધો નહીં. એ ભાઈનું સપનું છે, સપના જોવામાંથી કોઈને રોકી ન શકાય. એમનું સપનું પૂરું થાય એવી આપણે અપેક્ષા કરીએ. ચાલો, તો આપણે જોઈ લીધા ઇતિહાસના પિતાઓ. બરાબર. હવે અહીંયા આવો. હું તમને એમ કહું કે આ પ્રમાણે હતું, એટલે કે ઇતિહાસ, એમ કહું કે આજે સવારે હું ઘરેથી આવતો હતો અને રસ્તામાં મને ઐશ્વર્યા રાય મળી અને એની પાસે કોઈ વાહન નહોતું, એટલે એણે કીધું કે લિફ્ટ આપો, અને હું એમને ગાડીમાં લઈ અને પછી એમની હોટલે મૂકી આવ્યો. તો શું તમે માનશો? સર, એમ ના મને. તો શું માંગશો તમે? તમે પુરાવો માંગશો, પ્રૂફ માંગશો. લાવો સેલ્ફી, લાવો ફોટોગ્રાફ, લાવો ઓટોગ્રાફ. બરાબર. એટલે આપણે પણ ઇતિહાસને એમ નામ ન માનીએ. ઇતિહાસને જાણવા માટે પુરાવા જોઈએ, જેને ઇતિહાસની સાધન સામગ્રી કહેવાય. આ સાધન સામગ્રી અલગ અલગ રીતે હોય છે. પહેલું, એક સાધન સામગ્રી જેને આપણે કહીએ છીએ એ ઉત્ખનનથી આવે. ઉત્ખનન એટલે શું? વર્ષો પહેલાં અહીંયા આગળ જમીનમાં પૂર આવવાના કારણે ઘણા લોકો, ઘણા મકાનો, આ બધું દટાઈ ગયું. હવે આની ઉપર વર્ષો થઈ ગયા, નદીઓના પૂર આવ્યા એટલે જમીન થઈ ગઈ, અને એ જે લોકો વર્ષો પહેલાં રહેતા હતા એ બધા દફન થઈ ગયા. આખી સંસ્કૃતિ દફન થઈ ગઈ. વર્ષો પછી અંગ્રેજો આવ્યા અને એમણે ભારતના જમીનમાં દટાયેલા ઇતિહાસને શોધખોળ કરવા માટે એક સંસ્થા કરી, આર્કિયોલોજીકલ સંસ્થા. તો આર્ક એટલે શું થાય? ધાર થાય. અને આવું જો જમીનમાંથી, ધૂળમાંથી કાઢવું હોય તો કુહાડી પાવડાથી ખોદી અને ધીરે ધીરે સાફ કરી અને એને કાઢવું પડે. એટલે આ જમીનમાં દટાયેલા ઇતિહાસને શોધવાના શાસ્ત્રને ઉત્ખનન શાસ્ત્ર કહેવાય છે. ઇંગ્લિશમાં તેને આર્કિયોલોજી કહેવાય છે. અને ભારતમાં આર્કિયોલોજી કરવાનું કામ, ઉત્ખનન કરવાનું કામ એક સંસ્થાને જાય છે જેનું નામ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI, જેની સ્થાપના 1861માં એ વખતે આપણા વાઇસરોય લોર્ડ કેનિંગ હતા, એમણે કરાવી હતી. અને કોના કહેવાથી? તો કે એક વ્યક્તિ હતા જેને ભારતના દફન ઇતિહાસમાં રસ હતો, જેનું નામ છે એલેક્ઝાન્ડર કનિંગહામ. અને આ એલેક્ઝાન્ડર કનિંગહામને 1861માં સંસ્થા બની એટલે પહેલાં ચેરમેન બનાવવામાં આવ્યા હતા. એટલે ભારતીય પુરાતત્વવિદના પિતા કોઈને કહેવામાં આવતા હોય તો એલેક્ઝાન્ડર કનિંગહામને. ઉત્ખનન શાસ્ત્ર છે. ત્યાર પછી ડિટેલમાં આપણે જોઈશું સિક્કાઓના અભ્યાસને સિક્કાશાસ્ત્ર કહેવાય છે. સિક્કાઓ ઉપરથી પણ આપણને ઇતિહાસ મળે છે. તો હમણાં હું તમને ડિટેલમાં સિક્કાશાસ્ત્ર ભણાવું છું, જેને અંગ્રેજીમાં ન્યુમિસ્મેટિક્સ કહેવાય છે. સિક્કા ઉપરથી હમણાં ઇતિહાસ કઈ રીતે મળે એ પણ શીખવાડું છું. ત્યાર પછી ત્રીજું છે અભિલેખો. ઘણી વખત કોઈ મહાન રાજા જેમ કે અશોક છે, તેમણે પથ્થરો ઉપર લેખ લખ્યા, જેને આપણે શિલાલેખ કહીએ છીએ. જૂનાગઢમાં, માસ્કીમાં, વગેરે જગ્યાએ જોવા મળે. અને આવા જ અમુક રાજાઓએ સ્તંભ ઊભા કર્યા અને એની ઉપર લખાણ લખ્યું, જે વર્ષો સુધી આજે પણ છે. મહરોલી જેવા સ્તંભ આજે પણ જોવા મળે છે. તો જે આ આપણને મળ્યું છે, બરાબર, એ શૈલલેખ અથવા તો શિલાલેખ, સ્તંભલેખ, અમુક સીધી પ્રશસ્તિ કોતરાવી હોય, કોઈ રાજાએ પથ્થર ઉપર લખાયું હોય, સીધા પથ્થર ઉપર અલગથી બનાવીને પ્રશસ્તિ. પછી અમુક લોકો એ વખતે તાંબાના એક પતરા ઉપર લખતા, એને તામ્રપત્ર કહેવાય. વર્ષો પહેલાં કાશ્મીરમાં એક વૃક્ષ થતું ભોજ, આજે કાશ્મીરમાં જ થાય છે. એ ભોજના થડમાંથી ઉપરની છાલ કાઢી, ભીની હોય ત્યારે એ થડની છાલમાં લખી લે, પછી એને સુકાવી દેતા.
એટલે વર્ષો સુધી એ લખાણ રહેતું દસ્તાવેજ સ્વરૂપે. એને ભોજપત્ર અથવા ભુર્જપત્ર કહેવાય છે, જે કાશ્મીરમાં આજે પણ કોઈ જગ્યાએ એના વૃક્ષ થાય છે. તો આ જે બધા લખાણો છે જૂના, એને અભિલેખ કહેવાય છે. અમુક રાજાઓ છે એના પુરોહિતોએ ગ્રંથો પણ લખ્યા છે, તો ગ્રંથોને પણ લખાણ કહેવાય. દરેક લખાણને કહેવાય અભિલેખ. અને આ અભિલેખ ભણવાના શાસ્ત્રને એપિગ્રાફી કહેવાય, કારણ કે એપિક એટલે જૂનું લખાણ, અને એના એપિક એટલે મહાકાવ્ય નથી કહેતા, તો એપિક ઉપરથી આવ્યું એપિગ્રાફી. આ અભિલેખોમાં મેં તમને કીધું એમ શિલાલેખ, સ્તંભલેખ, ધર્મગ્રંથો, બરાબર, બિનધાર્મિક ગ્રંથો, ઇતિહાસના પુસ્તકો, ભોજપત્ર, તામ્રપત્ર, પ્રશસ્તિઓ, જે પણ કાંઈ લખાણ છે જૂનું, એ બધું જ એમાં આવે. બરાબર છે. એને ઇંગ્લિશમાં અભિલેખને ઇન્સ્ક્રિપ્શન કહેવાય. આ બધું ડિટેલમાં હમણાં શીખવાડું છું લખાણને. ત્યાર પછી સ્થાપત્ય. મહાન રાજાઓ મોટા મોટા સંસ્કૃત પાઠશાળા બનાવી ગયા છે. અમુક રાજાઓ મોટા મોટા સરસ મજાના મંદિરો બનાવી ગયા છે. સમજો કે ખજુરાહોના મંદિરો છે તો એ ચંદેલોનો ઇતિહાસ આપે છે. બૃહદેશ્વર શિવ મંદિર છે, બૃહદેશ્વર શિવ મંદિર. તો એ બૃહદેશ્વર જે શિવ મંદિર છે એ આપણને રાજાધિરાજ એટલે કે ચોલ વંશની માહિતી આપે છે. એ જ રીતે લાલ કિલ્લો છે એ મુગલોનો ઇતિહાસ આપે છે. એમ સ્થાપત્ય છે એ આપણને કોઈ પણ વંશનો ઇતિહાસ આપે છે. સોમનાથનું મંદિર છે તો એ વર્ષોનો ગુજરાતનો ઇતિહાસ આપે છે. મથુરા જાઓ તમે તો મથુરાના કિલ્લાઓ છે તે આપણને ઘણા બધા વંશોનો ઇતિહાસ આપે છે. તમે આમ જાઓ મોઢેરાનું સૂર્ય મંદિર તો સોલંકીઓનો ઇતિહાસ આપે છે. રુદ્રમહાલે પાટણ સોલંકીઓનો ઇતિહાસ આપે છે. તો આવી રીતે અમદાવાદ જે આપણું હેરિટેજ સિટી છે, વર્લ્ડ હેરિટેજ સિટી, એ આપણને મુઝફ્ફરી શાસકોનો ઇતિહાસ આપે છે. તો આવી રીતે સ્થાપત્ય છે એના ઉપરથી ઇતિહાસ જાણી શકાય. આ ઉપરાંત દોસ્તો અહીંયા આગળ આવેલા વિદેશી યાત્રાળુઓ છે એ પણ આપણને ઇતિહાસ આપીને ગયા છે. જેમ કે ફાહિયાન પોતાના પુસ્તક ફોકવોકીમાં ભારતનો ઘણો ઇતિહાસ આપે છે. ભારતે બુદ્ધ સાહિત્ય છે એને સાચવી ન શક્યું, કારણ કે અહીંયા આગળ જ્યારે આક્રમણો થયા, મુસ્લિમ આક્રમણોમાં ખાસ નાલંદા વિદ્યાપીઠને બાળી નાખવામાં આવી હતી બખ્તિયાર ખિલજી દ્વારા, ત્યારે બૌદ્ધ સાહિત્ય મોટા ભાગે નાશ પામ્યું હતું. પરંતુ પહેલાં એ સાહિત્ય છે એનો ચીની ભાષામાં અનુવાદ કરીને ફાહિયાન લઈ ગયેલા, એટલા માટે એ બચી ગયું. તો ફાહિયાન છે, યુએન સાંગ છે, બરાબર. ત્યાર પછી નિકોલો કોન્ટી છે, ત્યાર પછી અંગ્રેજ ઇતિહાસકારો છે, ત્યાર પછી મધ્યયુગમાં આવેલા સુલેમાન ને એ બધા મુસ્લિમ, અબ્દુલ રહેમાન, એ બધા મુસ્લિમ યાત્રાળુઓ છે, એ બધા પણ આપણને ઘણો બધો ઇતિહાસ આપે છે. તો આવી રીતે આ બધું જ જ્યારે ભેગું થાય છે ત્યારે એક પ્રમાણ બને છે, એક સાધન સામગ્રીની મદદથી, જેને આપણે ઇતિહાસમાં ભણીએ છીએ. તો ધીરે ધીરે જે આ ભણ્યા એની થોડી પીપીટી વાઇઝ પણ ડિટેલ લેતા જઈએ. એ પહેલાં પૌરાણિક ઇતિહાસની પણ ચર્ચા કરીએ. ઇતિહાસ છે બે પ્રકારે હોય. એક પ્રમાણિત ઇતિહાસ હોય અને એક પૌરાણિક ઇતિહાસ. પ્રમાણિત ઇતિહાસ એટલે એના પ્રમાણ આપણી નજરની સામે હોય, જેમ કે શિલાલેખો, સ્તંભલેખો, સ્થાપત્ય, અમુક બિનધાર્મિક પુસ્તકો કે જે હમણાંની કોઈ સદીઓમાં લખાણ હોય. આ પ્રમાણ છે કે આવો ઇતિહાસ થઈ ગયો. જ્યારે પૌરાણિક છે તેમાં પ્રમાણ નથી હોતા,
એના પુરાવા નહીં માંગવાના. એમાં ધર્મગ્રંથો એ પૌરાણિક છે, પુરાણો એ પૌરાણિક છે. અમુક લોકવાયકાઓ જે શ્રુતિઓ છે, લોકવાયકા આપણા દાદા એમના દાદા પાસે સાંભળ્યું, એમણે એમના દાદા પાસેથી સાંભળ્યું, એમ પેઢી દર પેઢી લોકવાયકા છે એ પ્રચલિત થઈ, જેમાં અમુક એવી પણ વાતો હોય છે કે જે આપણે આજના સમયમાં વિચારીએ તો આપણને ખોટી લાગે. દાખલા તરીકે આપણા પુરાણોમાં સૂર્યને દેવ કીધા છે, સૂર્યએ અહીંયા આગળ મનુને મોકલ્યો, એવી વાત છે ભારતમાં. પરંતુ સાયન્સને જોવા જઈએ તો ખબર પડે કે સન એ યુનિવર્સનું એક નાનું એવું બિંદુ છે, બિંદુનું બિંદુ કે જે આપણને પ્રકાશ આપે છે. તો જો હું સૂર્યને બિંદુ કહેતો હોય તો સમજો કે હું અને તમે શું છીએ. તો વિજ્ઞાનથી ખબર પડી કે ચંદ્ર સૂર્ય પોતે પોતાની રીતે કળાઓ કરે છે, એની પાછળના વૈજ્ઞાનિક કારણો ગુરુત્વાકર્ષણના નિયમો વગેરે છે. પણ આપણા એ વખતે વિજ્ઞાનની એટલી બધી શોધ નહોતી, એટલે આપણે આપણી પ્રકૃતિને દેવ દેવીઓના સ્વરૂપમાં પૂજ્યા છે, એટલે સૂર્યને આપણે ભગવાન કીધા છે. તો આ બધા પૌરાણિક બાબતો હોય છે. એમાં ભારતના પૌરાણિક જેટલા પણ ગ્રંથો મળે છે એમાં સર્વપ્રથમ બ્રાહ્મણ ધર્મનો પાયો એટલે કે હિન્દુ ધર્મનો પાયો વેદ કહેવાય. આ જે વેદ છે એ અલગ અલગ વ્યક્તિઓએ લખ્યા હશે, ઈશ્વરના કહેવા પ્રમાણે એવું કહે છે, પરંતુ એનું સંકલન એટલે કે સંપાદક એના કોઈને કીધા હોય તો એ છે મહર્ષિ વેદવ્યાસ. મહર્ષિ એટલે મહાન ઋષિ. પુરાણો 18 છે, વેદ 4 છે, પુરાણો 18 છે. શિવ પુરાણથી લઈને વિષ્ણુ પુરાણ, સ્કંદ પુરાણ વગેરે. હું તમને આનું ડિટેલમાં ભણાવવાનો છું વૈદિક સાહિત્ય. અત્યારે ફટાફટ કહી દઉં કે પુરાણોની રચનામાં પણ મહર્ષિ વેદવ્યાસ છે. મહાભારત છે એ પણ વેદવ્યાસ છે, એમણે જ પોતે રચના કરી છે. અને કહેવાય છે કે ગણપતિને લખવા બેસાડ્યા હતા. પૌરાણિક વાત છે એટલે એમાં કાંઈ પુરાવા માંગવાના ન હોય. ગણપતિ અને મહર્ષિ વેદવ્યાસ એક સમયમાં હતા. પાછા પુરાણો વખતે તો રાજાઓ હતા, તોય વેદવ્યાસનું નામ આવે છે. તો પૌરાણિક બાબતોમાં પુરાવા નહીં માંગવાના, હા ભાઈ હતું એમ કહી દેવાનું. તો મહાભારત છે એના રચયિતા પણ વેદવ્યાસ છે. એટલે ભારતના મોટા ભાગના જે પૌરાણિક જે સાહિત્ય છે એમાં નામ કોઈ વ્યક્તિનું આવતું હોય તો મહર્ષિ વેદવ્યાસનું આવે છે. એટલે મહર્ષિ વેદવ્યાસને ભારતના પૌરાણિક ઐતિહાસિક પુરુષ કહેવાય છે. પ્રમાણિત નહીં, કેવા? પૌરાણિક. વેદવ્યાસની હું તમને ચર્ચા કરું શોર્ટમાં, બાકી હું તમને ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ શરૂ કરું ત્યારે બહુ ડિટેલમાં સમજાવીશ. પરંતુ અત્યારે એક જ વસ્તુ કહું છું, એ કંઈક આવી છે. સત્યવતી કરીને એક સ્ત્રી હતી, જેને મત્સ્યગંધા પણ કહેવામાં આવે છે. આ સત્યવતી સ્ત્રી છે એ ચમત્કારિક રીતે પેદા થઈ હતી. કહેવાય છે કે એમના જે પિતા હતા અને એમની જે બાયોલોજિકલ માતા હતી એ સંભોગ નહોતો કર્યો, પરંતુ એમનું વીર્ય છે એ એક બિંદુ બની ગયું હતું, એ નદીમાં પડી ગયું હતું અને એમાંથી મત્સ્યગંધા છે એ ઉત્પન્ન થઈ હતી. મત્સ્યગંધા ઉત્પન્ન થઈ બાળક સ્વરૂપે, એટલે એ કિનારે આવી એટલે એક જે ખલાસી વ્યક્તિ હતો, બરાબર છે, નિષાદ વ્યક્તિ, એણે એને રાખી અને પછી એ ખલાસીનું કામ કરતી મોટી થઈને. એટલે કહેવાય છે કે ગંગા જે નદી છે એના એક બાજુથી બીજી બાજુ જે લઈ જાય ખલાસીઓ, પહેલાં તો ક્યાં હતા, કાંઈ એવા પુલ બ્રિજ હતા જ નહીં, તો એનું એ કામ કરતી રૂપસુંદરી. એટલે કહેવાય છે કે એ વખતે એક પારાશર કરીને એક ઋષિ હતા, એ ત્યાંથી પસાર થતા હતા. પારાશર ઋષિએ સત્યવતીને એટલે કે મત્સ્યગંધાને કીધું કે હે સ્ત્રી, તું અતિ સુંદર છે, તને પામવું એ કોઈ પણ પુરુષ છે એની ઈચ્છા થઈ જાય. હું તો ઋષિ છું, છતાં તારા રૂપ ઉપર મોહિત થયો છું અને હું તારી સાથે એકવાર સંભોગ ઈચ્છું છું. પહેલાં આટલું ખુલીને વાત કરતા લોકો. એટલે સત્યવતી મત્સ્યગંધા એ એમ વાત કરી કે મારા શરીરમાંથી તો માછલીની વાસ આવે છે અને હું એક નિષાદ પુત્રી અને મારું કામ આ ખલાસીનું, અને તમે છો એક
બુદ્ધિજીવી એક ઋષિમુનિ તમારો અને મારો સાથ બની જ ન શકે. ત્યારે પારાશર ઋષિએ કીધું કે તારામાંથી જે આ ગંધ આવે છે એ ગંધ સુગંધમાં પરિણમે જો તું મારી સાથે સંભોગ કરે. સત્યવતીએ કીધું ખરેખર? ત્યારે પારાશરે કીધું હા ખરેખર. અને કહેવાય છે કે નદી આ બાજુથી પેલી બાજુ જતી હતી ત્યાં સુધીમાં પારાશર મુનિએ પોતે આજુબાજુમાં કોહરા એટલે કે કહેવાય કે ફોગ કરી નાખ્યો, ધુમ્મસ કરી નાખી, એટલે કોઈ એમને જોઈ ન શકે. અને એ નદીમાં જ વચ્ચે બંને વચ્ચે પ્રણય થયો. સત્યવતી થોડા સમય પછી એણે એક દીકરાને જન્મ આપ્યો અને એનું નામ મિત્રો એ કાળા રંગના હતા એટલે કૃષ્ણ પાડવામાં આવ્યું. જન્મ્યો એવો જ સીધો મોટો જન્મ્યો અને મત્સ્યગંધા સત્યવતી છે એની ખરેખર ગંધ પણ વહી ગઈ એવું પુરાણોમાં કીધું છે. આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. અને આ કૃષ્ણ કાળા રંગનો હોવાથી એનું નામ કૃષ્ણ બહુ કાળા રંગનો આવ્યો. એટલે એની માતાએ કીધું કે મારું તો કોઈ પતિ નથી, પારાશર તો વયા ગયા એને છોડીને, તો ઋષિ હતા, અને હું તને રાખીશ તો લોકો શું કહેશે? તો એ મોટો પુત્ર ડાયરેક્ટ થયેલો એટલે એણે એમ કીધું કે હું જંગલમાં વયો જાઉં છું માતા, જ્યારે પણ તને મારી જરૂર પડે યાદ કરજે, હું આવીને ઊભો રહીશ. એટલે કહેવાય છે કે એને દેવપાયન એટલે જંગલમાં પાયન કરી ગયા, કૃષ્ણ દેવપાયન કહેવાય છે. આગળ જતાં એ જ વ્યક્તિ છે કે જેમણે વેદો લખ્યા એટલે એમના નામની આગળ મહર્ષિ લાગ્યું, મહાન ઋષિ બન્યા એટલે મહર્ષિ કૃષ્ણ દેવપાયન. અને વેદોનું સંકલન કર્યું એટલા માટે એને વેદ વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈઓ બહેનો, પારાશર ઋષિએ તો કર્યો હો ભાઈ, ખેલા કરી દિયા. પારાશર ઋષિ સત્યવતી એક સ્ત્રી છે, એની સાથે એક સાઈડથી બીજી સાઈડ નદીમાં જવાનો સંભોગ કર્યા પછી એને એક પુત્ર પ્રાપ્તિ આપી. એના જે ગંધ હતી એને સુગંધમાં ફેરવી દીધી અને પછી એ ચાલ્યા ગયા. સ્ત્રીની પાછળ આ જવાબદારી મૂકીને. ભાઈ, આ સ્ત્રી છે પહેલેથી જ એ બહુ બધી જવાબદારીઓ લઈને બેઠી છે. એક સમયે ફરી વખત કહેવાય છે કે નજીકમાં એક હસ્તિનાપુર કરીને એક ગામડું, અને ત્યાંનો એ રાજા હસ્તિનાપુરનો, એનું નામ શાંતનુ. આ શાંતનુ છે એ પણ એક વખત આવી રીતે વર્ષો પછી પસાર થવા નીકળ્યો. એટલે સત્યવતી મત્સ્યગંધા એને જોઈ અને શાંતનુ છે એ રાજા હતો, એની ઈચ્છા થઈ ગઈ કે આ સ્ત્રીને હું પામી જાઉં. શાંતનુએ કીધું કે હે સ્ત્રી, મારે તને પામવી છે. ત્યારે એણે એમ કીધું કે તમારે મને પામવી હોય તો તમારે મને હંમેશા તમારી બનાવવી પડશે. અને કહેવાય છે કે સત્યવતી છે તેણે આવું બોલતા જ શાંતનુએ હા પાડી અને કહેવાય છે કે આ શાંતનુએ એમની સાથે લગ્ન કર્યા. પરંતુ એ પહેલાં આ શાંતનુના લગ્ન ખુદ આ ગંગા સાથે થયેલા. શાંતનુના પહેલા લગ્ન ગંગા સાથે થયા હતા. અને ગંગા છે એ ગંગાને જ્યારે લગ્ન નહોતા થયા અને ગંગા સાથે પ્રેમ થયેલો ત્યારે અપરિણિત ગંગાને એક પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ હતું ભીષ્મ. અને ભીષ્મ જે છે એ શાંતનુ અને ગંગાના પુત્ર. અને મત્સ્યગંધા સાથે લગ્ન કર્યા શાંતનુએ, એનાથી એને 2 પુત્ર પ્રાપ્ત થયા. એકનું નામ વિચિત્રવીર્ય અને એકનું નામ ચિત્રવીર્ય. વિચિત્રવીર્ય છે તેને રોગ લાગુ પડ્યો અને તેનું અવસાન થઈ ગયું. બંને ભાઈઓને રોગ લાગુ પડ્યો હતો. વિચિત્રવીર્યની 2 પત્ની હતી. એકનું નામ અંબિકા અને એકનું નામ અંબાલિકા. એકનું નામ અંબિકા અને એકનું નામ અંબાલિકા. વિચિત્રવીર્યને 2માંથી એક પણ એની જે સ્ત્રી હતી તેની સાથે સંભોગ કર્યા પછી પુત્ર પ્રાપ્ત નતા થતા, કારણ કે એ બીમાર હતો.
હવે એનું મૃત્યુ થઈ ગયું, ચિત્રવીર્યનું મૃત્યુ થઈ ગયું એટલે શાંતનુ મૂંઝાણા. ભીષ્મ ગંગાના પુત્ર હતા, પરંતુ તેમણે એક પ્રણ લીધો હતો કે હું કદી રાજા નહીં બનું. ભીષ્મ મોટા હતા, શાંતનુના જ દીકરા હતા, પરંતુ ભીષ્મ છે એમણે પ્રણ લીધું હતું કે હું કદી રાજા નહીં બનું. એને હવે રાજા કોણ બનશે, કારણ કે પુત્ર તો વધ્યા નથી અને ભીષ્મ ઈચ્છતા નહોતા. એટલે શાંતનુએ આ વાત સત્યવતી એટલે કે મત્સ્યગંધાને કરી અને મત્સ્યગંધાએ યાદ કર્યા એના પુત્રને. એવું કીધું હતું મહર્ષિ વેદવ્યાસે કે જે દિવસે હું તમને યાદ કરું તે દિવસે હાજર થશો. ત્યારે મહર્ષિએ કીધું હતું હા હું થઈશ, અને એ જ રીતે એ હાજર થાય છે. માતાને મળે છે મત્સ્યગંધાને, પિતાને મળે છે શાંતનુને, કહે છે કે શું મૂંઝાણા છો. ત્યારે આખી વાત કરે છે કે વિચિત્રવીર્યનું મૃત્યુ થયું છે, અંબિકા અંબાલિકાને એક પણ પુત્ર નથી, અને હવે હસ્તિનાપુરનો વારસદાર કોણ થશે એ પ્રશ્ન છે. ત્યારે વેદવ્યાસે કીધું કે તમે ચિંતા ન કરો, હું આનું કારણ બનીશ અને મારો વંશજ હવે હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠશે. તો દોસ્તો જોઈ લો એક વખત, સમજી લો આ વાતને કે કઈ રીતે ગાડી આગળ વધે છે. આપણે જઈએ છીએ મહાભારત તરફ. હવે વેદવ્યાસે એવું કીધું કે હું રાત્રિના દરમિયાન અંબિકા અને અંબાલિકા સાથે સંભોગ કરીશ અને એનાથી બાળક પેદા થશે અને એ હસ્તિનાપુરની ગાદી છે એને સંભાળશે. એટલે સૌથી પહેલાં અંબિકા છે એના કક્ષમાં જાય છે. અંબિકા કાળા રંગના એક સાધુ છે એને જોઈને ડરી ગઈ એટલે એણે એની આંખ બંધ કરી દીધી. ત્યાર પછી વેદવ્યાસ અને અંબિકા વચ્ચે સંભોગ થયો. આના પરિણામે એ આંખ બંધ કરી દીધી હતી. એટલે કહેવાય છે કે અંબિકાના જન્મે એક અંધ બાળકનો જન્મ થયો, જેને તમે ધૃતરાષ્ટ્ર કહો છો. શું કહો છો? ધૃતરાષ્ટ્ર કહો છો. અને અંબિકા પછી અંબાલિકાના કક્ષમાં જાય છે અને અંબાલિકા એમનું આ રૂપ જોઈને, સાધુનું રૂપ જોઈને એ એટલી બધી ડરી જાય છે કે એ ફિક્કી પડી જાય છે. અને એટલે અંબાલિકા છે એના કુંખે પાંડુનો જન્મ થયો અને એટલે જ એ પાંડુ રોગ કહેવાય છે. એકદમ ફિક્કા પડી ગયા, લોહીની ઉણપ હોય તો પાંડુ રોગ કહેવાય, એનેમિયા. તો આ પાંડુ છે જન્મ્યા અને ધૃતરાષ્ટ્ર જન્મ્યા. ધૃતરાષ્ટ્ર મોટા હતા, પરંતુ એ અંધ હોવાથી ગાદી છે એ પાંડુને મળી. ધૃતરાષ્ટ્ર છે એની ચર્ચા થોડી કરી લો, હવે આગળ નીકળી જ ગયો છું. તો ધૃતરાષ્ટ્ર છે એની એક પત્ની હતી જેનું નામ હતું ગાંધારી, ગાંધારની રાજકુમારી ગાંધારી. ગાંધારીને પુત્ર પ્રાપ્ત નહોતા થતા. એવા અરસામાં કહેવાય છે કે તેમણે વરદાન લીધું હતું અને વરદાન મુજબ એમને 100 પુત્રો પ્રાપ્ત થયા. કૌરવો કુરુના વંશમાં હતા આ બધા, એટલે એને કૌરવો કહેવાય. અને ગાંધારી જ્યારે ગર્ભવતી હતા ત્યારે ધૃતરાષ્ટ્રે ગાંધારીની સેવા કરતી, ગાંધારીની એક સેવક હતી, બરોબર, એનું નામ હતું સુગઢ. આ સુગઢ છે એની સાથે પણ સંભોગ કરેલો અને એનાથી એને એક બાળક જન્મ્યો જેનું નામ હતું યુયુત્સુ. ધૃતરાષ્ટ્રને એવું હતું કે ગાંધારીના પુત્ર નહીં થાય તો હું સુગઢ, એની જે મેડ હતી ગાંધારીની દાસી હતી, એની સાથે પ્રેમ કરી અને યુયુત્સુનો જન્મ થયો. પાંડુને 5 પાંડવ થયા અને પાંડુની પત્નીનું નામ તમને બધાને જ ખબર છે. કુંતી માતા. પાંડુ અને કુંતીથી 5 પાંડવો થયા. એ પહેલાં એક કર્ણ પણ હતો, એ ન ભૂલવું જોઈએ. તો કુંતીના કુલ પુત્રો આમ જોવા જાઓ તો તમને ખબર છે કે સૌથી પહેલાં કર્ણ, ત્યાર પછી યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, બરાબર છે, અર્જુન, ભીમ આ છે. અને પછી બીજી જે પત્ની હતી પાંડુની, એના પુત્રોમાં નકુલ અને સહદેવ. ટૂંકમાં પાંડવ 5 હતા, પણ આમ ગણો તો કર્ણ પણ મોટો કહેવાય. તો અહીંયા આગળ પાંડવોનો જન્મ થયો. માદ્રીથી નકુલ સહદેવ અને કુંતીથી યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ,
બરાબર, તમને બધાને ખબર જ છે. હવે દોસ્તો, ધૃતરાષ્ટ્ર છે એ અંધ હોવાથી ગાદી કોને મળી? અંબાલિકાના પુત્ર પાંડુને મળી. પરંતુ પાંડુ છે એને પાંડુ રોગ લાગ્યો, એનું મૃત્યુ થઈ ગયું. એટલા માટે હવે ગાદી કોના હસ્તે જશે? ધૃતરાષ્ટ્રના પુત્રોમાં મોટો પુત્ર દુર્યોધન ગાદી મેળવવામાં સફળ થાય છે. અને આગળ જે આખી ઘટના થાય છે એ તમને બધાને જ ખબર છે. यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम्. जब जब इस जमीन पे अधर्म की चढ़ती और धर्म की पड़ती होगी तब तब मैं जन्म लूंगा, ऐसा बोलकर गए थे हमारे कृष्णा. और कृष्णा आए थे उस समय पे और यहाँ पर महाभारत खेला गया. महाभारत के दरमियान कृष्ण ने धर्म के साथ रहे, धर्म और अधर्म. पांडवों को आप धर्म कह सकते हैं और कौरवों को आप अधर्म कह सकते हैं. धर्म की पड़ती हो रही थी, धर्म गिरता जा रहा था, इसीलिए तो उन्होंने जन्म लिया यहाँ पर मनुष्य के रूप में. पांडव के साथ रहे श्री कृष्ण. અને પછી એવું પૂછવામાં આવે કે ધૃતરાષ્ટ્રના દરેક પુત્રો શું વિરુદ્ધમાં હતા? ના, આ યુયુત્સુ છે ને એ ધર્મની સાથે હતો. હસ્તિનાપુરમાં મહાભારત પછી બધાનો અંત થયો અને પાંડવો છે એ નીકળી પડ્યા જ્યારે હિમાલય, ત્યારે કહેવાય છે કે પરીક્ષિત છે એને રાજા બનાવ્યો, પરંતુ યુયુત્સુએ શાસન ચલાવ્યું હતું. તો આ યુયુત્સુ છે એ ધર્મની બાજુ રહે છે. કર્ણ ખરેખર લોહીથી ગણો તો કુંતીનો પુત્ર હતો, યુધિષ્ઠિર અને ભીમ, અર્જુન ને બધા એના ભાઈઓ હતા, પરંતુ મિત્રતા રાખવા માટે થઈ અને એ દુર્યોધન સાથે રહ્યો હતો. આ છે મહાભારત. તો આવી રીતે આપણે વાત કરવાની હતી થોડી, પણ સ્વભાવ મુજબ ઇતિહાસ આપણે જાણીએ છીએ એટલે ઘણી બધી ચર્ચા થઈ ગઈ. કોઈ વાર આમાંથી પ્રશ્ન પૂછાય તો આપણને આવડવા જોઈએ. તો ઐતિહાસિક પુરુષ તરીકે કોને ગણવામાં આવે છે? વેદવ્યાસને ગણવામાં આવે છે. ચલો, મહાભારત, જય સંહિતા બધું. હવે આપણે એક એક સાધન સામગ્રીને ડિટેલમાં ભણીએ છીએ, તો જોડાયેલા રહેજો.